પેલું વાડમાં જતું હોય ને તે ગાયમાં કરી જાય ખબર છે? ઓ ગુંદાળા 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 ખજૂરભાઈ ને જોવા ગુંદાળા જવાનું છે. ચલો ભાઈ ચલો ગુંદાળા ગુંદાળા ક્યાં જાય? ગુંદાળા ખજૂરભાઈ ને જોવા હાલો 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 મારે પણ આવું. હાલો, બેસી જાઓ. આ ટેમ્પો ક્યાં છે ભાઈ? ગુંદાળા ખજૂરભાઈ ને જોવા મોસ કરવાની છે. આ ખજૂરભાઈ આવે ગરીબ નો ભગવાન. એટલે કીર્તિ ખબર છે? કીર્તિબેન હા, હમણાં હા, હા. ખજૂરભાઈના વિરોધથી. હા હા એટલે કીર્તિબેન તમને હું એક ડાયલોગ સંભળાવી દઉં. પેલું વાડમાં જતું હોય ને તે ગાયમાં કરી જાય ખબર છે? એ કીર્તિ તને ખબર છે તે આજ સુધી કોઈના નરિયા સડાવ્યાસ? નરિયા તો ઠીક છે પણ તે કોઈના બાથરૂમ બનાવ્યાસ ને વાતું કરેશ? તારા કામ નથી ને હાલી નીકળીશ ખજૂરભાઈનો વિરોધ કરવા? મને ભૂખ લાગી, ઘરમાં ખાવા રોટલો નથી, તેલ નથી, તેલનો વાટકો તો મોકલાય. તારે આપવું નથી, કોઈ કરવું નથી, કોઈ કરે એને તો કરવા દે. હેતને ખોટો ભગવાન જેવો દેવતાલો ખજૂર પછી એનો હેતને વિરોધ કરે. હા હાલે હું નીકળીશ તું મરતા બાંધીને. હું ને તને ખુલ્લી ચેલેન્જ છે, ને તને હા ખુલ્લી ચેલેન્જ છે. તારે કઈ કરવું નથી તો કરે છે ને કરવા દે. અને ખજૂરભાઈનો વાળ પણ નહીં થાય. અમે બધા એક સાથે જ છે. ને ખજૂરભાઈ ના સપોર્ટમાં આખું ગુજરાત છે. એક તું એક જ એવી છે કે ખજૂરભાઈ નો વિરોધ કરે. જેટલો કરવો એટલો કરી લે, પણ અમારા ઝપાટામાં સીધાડે સડી ને ઈદાડે તો કીર્તિ લાયક નહીં રે. આને ખજૂરભાઈ માર્કેટમાં છે રે ને રે બસ. ને હું એ તમે કામ કરી લેજે કીર્તિ. હા સોળિયો ફાડી દે રે.